હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બજાર છેલ્લા થોડા દિવસમાં સપાટ ચાલી રહ્યું છે. એક જ દાયરામાં કામ કરી રહ્યું છે. નિફ્ટી 24,750 આસપાસ થોડુંક વધે છે અને પાછું 24,700 આસપાસ આવી જાય છે. 2-3 દિવસથી સતત આવું જોવા મળે છે અને કાલે પણ બજાર સપાટ બંધ રહ્યું. સામાન્ય વધારા સાથે સેન્સેક્સમાં ઘટાડો હતો સામાન્ય અને નિફ્ટીમાં સામાન્ય વધારો હતો. હવે આવું કેમ થાય છે મિત્રો કે બજારમાં ખાસ તેજી કેમ થતી નથી? બજાર થોડું ચાલવાની તૈયારી કરે છે અને બજાર ઘટી જાય છે. પરંતુ દિવાળી પહેલાં જાણકારો એવો માની રહ્યા છે કે નિફ્ટીમાં 1500 પોઈન્ટની તેજી આવી શકે, પરંતુ તેના માટે કેટલાક કારણો હજુ પણ બજારને પાછું ખેંચવાની તૈયારી કરી રહ્યા છે. વધારા માટે બજારમાં 2-3 કારણો છે. તેના માટેના કારણોમાં જુઓ તમે ખાસ તો આરબીઆઈનો રેટ કટ, જીએસટીમાં ઘટાડો સરકારે ખૂબ કર્યો અને ખૂબ બજારમાં ઘણી વસ્તુઓ જે 12% હતી જીએસટી રેટ એ 5% કર્યો, 28% હતી એ 18%માંથી, અને બજાર વધવાની પૂરેપૂરી તૈયારી સાથે ચાલી રહ્યું છે. પરંતુ જે ન વધવાનું કારણ છે એમાં ખાસ રૂપિયાની વેલ્યુમાં ઘટાડો. રૂપિયો સતત ધોવાતો જાય, ભારતીય રૂપિયો, અને એફઆઈઆઈ વિદેશી રોકાણકારોની વેચવાલી, આ 2 મેજર કારણો છે. પરંતુ જે ટેરિફવાળો મુદ્દો છે એમાં કોઈ પોઝિટિવ સમાચાર આવવાનો તો છે જ. વિશ્વનું જે ચિત્ર દેખાઈ રહ્યું છે, ચીન, ભારત અને રશિયા, અને આ બધું જો સંગઠન જોઈ અને અમેરિકા, કાલે ટ્રમ્પ સાહેબનું બયાન હતું કે મેં ભારત અને રશિયાને ચીન નજીક ખેંચી રહ્યા છે અને મારા સારા દોસ્તો ચીન તરફ જઈ રહ્યા છે. આ એમણે દુઃખ સાથે આપીધું છે. હવે બજારમાં જો આપણે રોકાણ કરવું છે તો આપણા પાસે મોકો છે. જે ઘટાડાવાળો શેર છે, જે કંપનીઓમાં આપણે રેકી કરી રહ્યા છે, જે આપણી નજરની સામે છે, આપણે જેમાં રોકાણ કરવું છે એની રાહ જોઈ રહ્યા છે, એ કંપની તમારી નજર હોમે રાખો, એની રેકી કરો, અને જ્યારે ઘટાડો થાય તો થોડી ક્વોન્ટિટી ઉઠાવતા રહો. જુઓ મિત્રો, બજાર વધશે, એક સારા સંકેતની બજાર રાહ જોઈ રહ્યું છે, અને કોઈ નેગેટિવ સંકેત આવે તો બજાર ઘટી શકે. મિત્રો, હવે બજારમાં જે રિસ્ક લેવાથી ડરે છે તે સક્સેસફુલની કરીબ પણ પહોંચી શકતો નથી. સાહસ એ જીતની કુંચી છે. સાહસ એ જીતની ચાવી છે. માર્કેટ में सिर्फ चाहिए, सिर्फ पैसा नहीं, આવું પણ કહેવાવાળા છે મિત્રો. અને વિજય કેડિયાના શબ્દોમાં થોડીક વાત કરું તો રિસ્ક નહીં લો તો શેર બજારમાં તમારું કામ નથી. જો કોઈ આદમી રિસ્ક નહીં લઈ શકતા वो શેર બજારમાં કામ નહીં કરી શકતા. આવું વિજય કેડિયાનું કહેવું છે, જે અનુભવી છે, કેટલાય સાલોથી શેર બજારમાં છે. મિત્રો, માર્કેટમાં સ્કિલ चाहिए, सिर्फ पैसा नहीं. સ્કિલ એટલે આવડત चाहिए. આવડત જોઈએ અને રિસ્ક લેવાની તાકાત પણ જોઈએ. મિત્રો, કોઈ માણસ એવું ધારે કે મારી પાસે 5 લાખ રૂપિયા છે, હું બજારને જીતી લઈશ, તો તેના પૈસા ઝીરો થઈ શકે છે. આવું વિજય કેડિયા કહે છે.
સ્ટોક માર્કેટમાં મની ઇઝ નોટ સ્કિલ. પૈસા એ સ્કિલ નથી, સિર્ફ પૈસા એ સ્કિલ નથી. એમ મની અહીં પૂર્વણી સપ્લિમેન્ટરી છે. તમારું મેન્ટલ કેપેસિટી, તમારી રિસ્ક લેવાની તાકાત, એ બધું તમને માર્કેટમાં જીત અપાવી શકે છે. તમે શેર બજારમાં રોકાણ કર્યું, કાલે ઉઠીને બજાર ઘટ્યું, તમને લોસ થયો, અને લોસના કારણે તમારે ઘેર ઝઘડો થાય, ભાઈઓ વચ્ચે ઝઘડો થાય, તમારું માનસ ડામાડોળ થઈ જાય, તો તમારું શેર બજારમાં કામ નથી. આવું વિજય ક્રિયાનું કેવું છે. અહીં જેટલા પૈસા છે એટલું જોખમ છે શેર બજારમાં. શેર બજારમાં પૈસાની કોઈ કમી નથી. કરોડો અજબો ડોલરનું અહીં રોકાણ છે મિત્રો. એના ઓકળા આપણે બીજી વખત કોઈ વિડીયોમાં જોઈશું કે વિદેશી રોકાણકારોનું અહીં કેટલું રોકાણ છે, આપણા મ્યુચ્યુઅલ ફંડોનું ટોટલ શેર બજારમાં કેટલું રોકાણ છે, આપણી પબ્લિકનું કેટલું રોકાણ છે, અને કંપનીના પ્રમોટરનું બજારમાં કેટલું રોકાણ છે. એ બધા જો તમે ઓકળા જુઓ તો તમને થાય કે શેર બજારમાં કેવડું શેર બજાર છે. મિત્રો, શેર બજારમાં શરૂઆત કરતાં પહેલાં શેર બજાર શીખો. તમારું શેર બજારનું અભ્યાસ તમને ખૂબ કામ આવે છે. મિત્રો, તમારે अच्छी तरह से शेर बजार ने समझવું પડશે. શેર બજારમાં જીતવા માટે શેર બજારની ઓટી ઘોટી શેર બજારની પઢાઈ તમારે કરવી પડશે. જેવી રીતે પ્લેન ઉડાવવા માટે એન્જિનિયરનો અભ્યાસ જરૂરી છે, વકીલ બનવા માટે લો કાયદાનો અભ્યાસ જરૂરી છે, તેવી રીતે શેર બજારમાં તમારે શેર બજારનો અભ્યાસ જરૂરી છે. અને શેર બજારમાં અભ્યાસ અને અનુભવ તમને જીત અપાવી શકે છે. શેર બજારમાં ધીરજ એ પણ મોટું કામ કરે છે. પરંતુ તમારો અભ્યાસ તમને આવડત તો થોડી ઘણી હોવી જ જોઈએ. કોઈએ કીધું અને તમે શેર લઈ લીધો અને તમને એમ થાય કે આ શેર મારો 50 ગણો કે 10 ગણો થઈ જશે, એવું શેર બજારમાં શક્ય નથી. એ થાય ને નાય થાય, તમને નુકસાન થાય. આ બધું સમજીને શેર બજારમાં આવશે એ લોકો નિરાશ નહીં થાય. પરંતુ શેર બજારમાં 5 લાખ રૂપિયા રોકી દીધા અને 3-4 વર્ષમાં શેર બજારમાં ડબલ થઈ જશે કે 5 ગણા થઈ જશે, આવું સમજીને જે શેર બજારમાં આવશે એ દુઃખી થશે. એ શેર બજારને સમજ્યા નથી. મિત્રો, શેર બજારમાં તમારે એનો અભ્યાસ કરવો, એને સમજવું. શેર બજારમાં પોઝિટિવ જે નિયમો છે એની જે પોઝિટિવ અસર થવાની છે એટલી ને એટલી નેગેટિવ અસરો પડે છે. શેર બજાર સતત ઉપર જાય છે એ 100% વાત છે, પણ એ સીધું નથી જતું. એ વધે છે ઘટે છે, વધે છે ઘટે છે, વધે છે ઘટે છે, એ રીતે ઉપર જતું હોય છે. નિફ્ટી 2020માં 12,500 ચાલતો હતો અને કોરોનામાં એ ઘટી અને 7,500 પહોંચી ગયો. આજે 24,800 ચાલી ગયો છે. એ વધે છે આપણે જુઓ છે, પરંતુ 12,000થી 7,000 જઈ શકે છે, 7,000થી 9,000 જઈ શકે, 9,000થી ઘટી શકે છે, વળી પાછો વધીને 12,000 જઈ શકે છે, 15,000 જઈ શકે છે, ઘટી શકે છે, વધી શકે છે. આ બધું ચાલતું રહે. જો તમે રિસ્ક ના ઉઠાવી શકો તો તમારા માટે સરળ રસ્તો છે SIP. તમારા પાસે ગાડી છે પરંતુ તમને ડ્રાઇવિંગ ફાવતું નથી, તો એના માટે તમે શું કરો? બધા કંઈ સરળ વાત છે કે તમે ડ્રાઈવર રાખી લો.
એ જ રીતે જો તમને શેર બજાર ન ફાવતું હોય તો તમારા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દો. મ્યુચ્યુઅલ ફંડમાં જે મ્યુચ્યુઅલ ફંડ ચલાવે છે એ શેર બજારના અભ્યાસુ છે, અનુભવવાળા છે, જ્ઞાનવાળા છે. એ લોકો તમારા પૈસા વ્યવસ્થિત રીતે રોકાણ કરશે અને તમારો જે ટાર્ગેટ છે એટલા સુધી તમને પહોંચાડશે. મિત્રો, આ બધી શેર બજારની વાતો છે. થેન્ક યુ. આભાર.